તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરમાં બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જામનગરમાં બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યાં દરવાજો લોક થઈ જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે બે બાળકો રૂમમાં સૂતા હતા ત્યારે આ ઘટના બની હતી, જ્યાં જૈનનગર એપાર્ટમેન્ટના પ્રથમ માળે આ બનાવ બન્યો હતો. ત્યારે ફાયર શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં રેસ્ક્યુ કરી સીડી દ્વારા બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં જામનગરમાં જે બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કે જ્યાં જામનગરમાં જે દરવાજો લોક થઈ જતા બાળકો ફસાઈ ગયા હતા અને જ્યાં બે બાળકો રૂમમાં સૂતા હતા ત્યારે આ ઘટના બની હતી, કે જ્યાં જૈનનગર એપાર્ટમેન્ટના પ્રથમ માળે આ બનાવ બન્યો હતો, જ્યાં બે બાળકીઓ જે છે એ ફસાઈ હતી. ત્યારે આ અંગે ફાયર શાખા દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર શાખા અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી, કે જ્યાં ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જૈનનગર એપાર્ટમેન્ટના પ્રથમ માળે તાત્કાલિક ફાયર બ્રિગેડની જે ટીમ છે પહોંચી હતી અને જ્યાં રેસ્ક્યુ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. ત્યારે આખરે રેસ્ક્યુ કરી સીડી દ્વારા બાળકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે, કે જ્યાં દરેક જે મા બાપ માટે લાલબત્તી સમાન જે કિસ્સો સહી કહી શકાય, કે આ પ્રકારની જે ઘટના જે સામે આવી છે, કે જ્યાં જામનગરમાં બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.